નમસ્કાર દોસ્તો, સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 તમારો માટે દોસ્તો આ આપણું 10મા નંબરનું પેપર સેટ તારીખ 31/1/2026 ના રોજ તમારું પેપર છે એનું આ મોડેલ પેપર તમારા માટે ટેસ્ટ લઈને આવ્યા છે દોસ્તો। તો આ 25 માર્કની ટેસ્ટ આપીને તમારું જ્ઞાન ચકાસો કે તમે ક્યાં છો। આખું પેપર દોસ્તો તમને આવા બધા પેપરો પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં મળી જશે। એ સિવાય ઘણું બધું ગાઈડ એપમાં છે, તો ગાઈડ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ। ના હોય તો પ્લે સ્ટોર પર જાઓ અને પ્લે સ્ટોર પર જઈને તમે ગાઈડ એપ ડાઉનલોડ કરો। જે પણ મિત્રો ચેનલ પર હજુ પહેલી વાર આવ્યા છે, વિડીયો પહેલી વાર જોવે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને હા, ગમે તેટલી વાર આવ્યા હોય પણ વિડીયો તો બધાએ લાઈક કરવાનો છે। અને કમેન્ટમાં દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો, સાહેબ કેવું ભણાવે છે, હજુ શું બાકી રહી ગયું છે, બધું તમે કમેન્ટમાં લખી શકો છો। કમેન્ટ બોક્સ આખું તમારા માટે જ છે। તમે તમારા ત્યાં પ્રશ્નો રજૂ કરો, અમે બધું જ વાંચીએ છીએ। તમે લખો છો સાહેબ તમે ખૂબ સરસ ભણાવો છો, યસ સર, બધું જ અમે વાંચીએ છીએ દોસ્તો। અમારી ટીમ એની બધું ધ્યાન રાખે છે, મોનિટરિંગ કરે છે, તમારા કમેન્ટો નિયમિત વાંચવામાં આવે છે। ચલો ત્યારે આપણે પહેલા જઈએ આજનો પહેલો પ્રશ્ન। આજે દોસ્તો આપણે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો લીધા છે। સામાન્ય જ્ઞાન, બરાબર, એના આપણે પ્રશ્નો લીધા છે। ચલો ત્યારે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ખાલી જગ્યા છે। આપણું ભારત દેશ આઝાદ થયો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, એનું આપણે બંધારણ ઘડ્યું તમે જોયું, અને 15મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસ એટલે કે આઝાદી દિવસ આપણે ઉજવ્યો। એવો આપણે ગુજરાત રાજ્યનું સ્થાપના ક્યારે થઈ? મહારાષ્ટ્ર અને ગુજરાત પહેલા ભેગું રાજ્ય હતું દોસ્તો। મહારાષ્ટ્ર અને ગુજરાત બંને સાથે રાજ્ય હતું, તો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ ક્યારે પડ્યા? મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા 30 માર્ચ 1964, 1 મે 1960, 26 જૂન 1962 કે 10 એપ્રિલ 1962? તો જવાબ આવશે દોસ્તો બી, 1 મે એટલે કે 1 મે 1960। રવિશંકર પંડિત રવિશંકર મહારાજની આગેવાનીમાં એમની આપણે ગુજરાત રાજ્ય અલગ પડ્યું, આપણી સ્થાપના થઈ 1 મે 1960માં। ચલો ગુજરાત રાજ્યની રાજધાની ખાલી જગ્યા છે। હવે અહીંયા આપણે પાટનગર પણ વાંચી શકીએ છીએ દોસ્તો। આપણા દેશની રાજધાની તમને ખબર છે કે આપણા ભારત દેશની રાજધાની દિલ્હી છે। એવી રીતે ગુજરાત રાજ્યનું શાસન જ્યાંથી થાય છે, વિધાનસભા જે આવેલી છે, અક્ષરધામ મંદિર જ્યાં આવેલું છે દોસ્તો, 28નો બગીચો જ્યાં આવેલો છે, એ સિટી છે એ સેક્ટરમાં વહેંચાયેલી છે। અને એના રોડ તમે જુઓ ગ, ક, ખ એવી રીતે રોડ બનાવેલા છે। તો એમાં અમદાવાદ ના આવે, વડોદરા ના આવે, રાજકોટ ના આવે। જવાબ આવશે સી, ગાંધીનગર। અહીંયા આપણે લખી શકીશું ગાંધીનગર। ચલો ગુજરાત રાજ્યની સરહદી રાજ્યો ખાલી જગ્યા છે। તો ગુજરાત રાજ્યના સરહદી એટલે કે ગુજરાત ભારતનો નકશો જુઓ તો ગુજરાત રાજ્યના સરહદી રાજ્યો કેટલા છે? તો ગુજરાત રાજ્યની આસપાસ તમને મધ્યપ્રદેશ, પછી રાજસ્થાન, ઉપર રાજસ્થાન અને મધ્યપ્રદેશ, અને નીચે તમને મહારાષ્ટ્ર જોવા મળશે। તો કેટલા થયા? મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર, એના ત્રણ રાજ્યો આપણે થયા। તો ગુજરાત રાજ્યના 5 ના આવે, 4 ના આવે, 2 ના આવે, કેટલા આવે? 3 આવે। ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા જિલ્લાઓ છે। તો ગુજરાત રાજ્યમાં 29, તો કે ના ભાઈના, 38, તો કે ના ભાઈના, 30, તો કે ના ભાઈના, કેટલા છે? તમને બધાને ખબર છે કે 33 જિલ્લાઓ છે। ગુજરાત રાજ્યનું રાજકીય પક્ષી કયું છે? તો ગુજરાત રાજ્યનું રાજકીય પક્ષી, આપણું રાષ્ટ્રીય પક્ષી કે ભારત દેશનું, તો મોર આવે, કોયલ આવે નહીં, હંસ આવે નહીં। રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? તો આવશે સુરખાબ। શું આવશે? સુરખાબ। ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ, તો લીમડો તો ગુણકારી છે, આંબો આપણે બધાને કેરી ભાવે છે, બાવળ એના દાંતણા આપણા માટે ખૂબ ઉપયોગી છે। પણ જ્યારે ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કે તો જવાબ આવે વડ। ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે? આપણું રાજ્ય ગીત જ્યારે પૂછે તો વૈષ્ણવ જન ગાંધીજીને અતિ પ્રિય નરસિંહ મહેતાએ ગાયેલું એ નથી। દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી એ પણ નથી। હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ પણ નથી। શું છે? જય જય ગરવી ગુજરાત, એટલે કે આવશે બી। ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી, જ્યારે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કહે તો આપણને ખબર છે વાઘ, ચિત્તા, કિતેજ, દરાર, સ્પીડ, રીંછ ના આવે, જવાબ આવશે સિંહ। આપણું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ। ચલો ત્યારે 9મા પ્રશ્ન તરફ જઈએ। ગુજરાતના સૌથી વધુ તાલુકા અને ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો આહવા, ડાંગ તો સૌથી નાનું, નર્મદા ના આવે, અરવલ્લી ના આવે, જવાબ આવે બનાસકાંઠા। એક એવો જિલ્લો છે જે સૌથી વધુ તાલુકા અને ગામડા ધરાવે છે। ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ખાલી જગ્યા જિલ્લામાં થાય છે। તો સૌપ્રથમ સૂર્યોદય ડાંગમાં નથી થતો, કચ્છમાં નથી થતો, મહીસાગરમાં નથી થતો। સૌપ્રથમ ગુજરાત રાજ્યનો સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે। ચલો ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં સૌથી છેલ્લે સૂર્યોદય જોવા મળે છે
પહેલો આપણે દાહોદ કર્યો તો એનું વિરુદ્ધ દિશામાં શું આવશે? અરવલ્લી નહીં આવે, બનાસકાંઠા નહીં આવે, પણ કચ્છમાં સૌથી છેલ્લે સૂર્યોદય જોવા મળે છે, એટલે કચ્છમાં સૌથી મોડી સાંજ પડે છે. લોથલ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. તો લોથલ આપણને ખબર છે કે લોથલ એ ભાવનગર, તો કે ના બોટાદમાં ના ભાઈ, લોથલ આવ્યું અમદાવાદમાં, તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અશોક શિલાલેખ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે. તો અશોક શિલાલેખ આપણે બધા જાણીએ છીએ કયો ગઢ? સૌથી જૂનો ગઢ એટલે કે જૂનાગઢમાં આવેલું છે. બરાબર. મોઢેરા સૂર્ય મંદિરના સ્થાપક ખાલી જગ્યા હતા. તો મોઢેરા સૂર્ય તમે ભણ્યા છો કે સિદ્ધરાજ જયસિંહ નહીં, કર્ણદેવ વાઘેલા નહીં, વિલકાદેવ વાઘેલા નહીં, ભીમદેવ સોલંકી એના સ્થાપક હતા. ચલો, ગિરનાર શિલાલેખ સૌપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા? તો ગિરનાર શિલાલેખ સૌપ્રથમ જોયો હતો કર્નલ ટોડે ને. તો જવાબ આવશે બી. પારસીઓ સૌપ્રથમ ગુજરાતના ખાલી જગ્યા બંદરે ઉતર્યા હતા. તો તમે જાણો છો, તમે વાંચ્યું છે કે પારસીઓ સૌપ્રથમ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. તો જવાબ આવશે ડી. અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? તો ગુજરાત વિદ્યાપીઠ આપણું અત્યારે અમદાવાદમાં તમે જાઓ, ખૂબ સરસ જગ્યા છે, ત્યાંથી લોકો ભણીને પાસ થાય છે. મહર્ષિ અરવિંદે નથી કરી, વિનોબા ભાવે નથી કરી, મોરારજી દેસાઈએ પણ એની સ્થાપના કરી હતી મહાત્મા ગાંધીજીએ. સુપ્રસિદ્ધ અડીકડીની વાવ અને નવગણ કુવો ખાલી જગ્યા એવી કહેવત છે કે અડીકડીની વાવ અને નવગણ કુવો જેને ના જોયે જીવતો મોહ. તો એવી સરસ મજાની અડીકડીની વાવ અને નવગણ કુવો ક્યાં આવેલો છે? તો એ ફરી આપણો સૌથી જે જૂનો ગઢ હતો એવા જૂનાગઢમાં આવેલો છે. ચલો, ત્યારે 19મા પ્રશ્ન તરફ જઈએ આપણે. ખાલી જગ્યા શહેરનો આંખમાં આંજવાનો સુરમો. આંખમાં જે સુરમો આંજીએ એ કયા શહેરનો પ્રખ્યાત છે? નવસારી આવે? ના ભાઈ, એકે સારી નહીં. ખંભાત બી ના આવે. ખંભાતનું હલવાસન અને એનો દરિયા કિનારો ને બધું છે. ભાવનગર ના આવે. જવાબ આવશે જામનગર શહેરનો. જામનગર શહેરનો આંખમાં આંજવાનો સુરમો પ્રખ્યાત છે. માંડવરાજનું સુપ્રસિદ્ધ મંદિર ખાલી જગ્યા મુકામે આવેલું છે. હળવદ નહીં, પારડી નહીં, થાનગઢ નહીં, કઈ મૂડી મુકામે આવેલું છે. ગુજરાતનો સુવર્ણયુગ ખાલી જગ્યા વંશમાં હોવાનું મનાય છે. તો ગુજરાતનો સુવર્ણયુગ આપણે સૌ જાણીએ છીએ સોલંકી વંશમાં હોવાનું મનાય છે. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખાલી જગ્યા હતો. તો સૌ પ્રથમ સત્યાગ્રહ ચરોતર એટલે કે આણંદ જિલ્લો એટલે કે એની જે છૂટો પડ્યો ખેડા જિલ્લામાંથી સૌપ્રથમ સત્યાગ્રહ થયો હતો. આરજી હુકુમતની આગેવાની લેનાર મહાનુભાવ ખાલી જગ્યા હતા. તો આરજી હુકુમતની તમે ભણ્યા છો એની મહાદેવભાઈ દેસાઈ નહીં, વલ્લભભાઈ પટેલે નહીં, પ્રભાશંકર માસ્તર નહીં, રતુભાઈ અદાણીનો જવાબ આવે. મહાત્મા ગાંધીએ સૌપ્રથમ ખાલી જગ્યા મુકામે આશ્રમની સ્થાપના કરી હતી. તો મહાત્મા ગાંધીએ સૌપ્રથમ અમદાવાદ નો બારડોલી બી નહીં, સાબરમતી નહીં, સૌપ્રથમ કોચરબ મુકામે આશ્રમની સ્થાપના કરી હતી. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો જ્યારે વિસ્તારની વાત આવે ત્યારે સૌથી મોટો આપણો કચ્છ. દેખા નહીં તો કુછ નહીં દેખાય એવો આપણો કચ્છ જિલ્લો આવે. તો ચલો, ત્યારે દોસ્તો આ 25 માર્કની તમારી ટેસ્ટ હતી. તમારા ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા તમે મને જણાવજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. બીજો વિડીયો ઝડપથી જોઈતો હોય ટેસ્ટનો તો આને સૌથી વધારે લાઈક આપો, અને હા, કમેન્ટ તમે ખૂબ સરસ કરો છો. કમેન્ટો કરતા રહો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.